નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠાથી તલોદ શેઠ શ્રી જેબી ઉપાધ્યાય મુકબધિર શાળા તલોદ ખાતે પતંગ ઉત્સવ ઉજવાયો। શાળામાં અભ્યાસ કરતા મુકબધિર દિવ્યાંગ 108 ફિરકી 1500 પતંગ હર્ષલ જનકકુમાર શાહ, ગાંધીનગર આનંદીબેન પોપટભાઈ શાહ પરિવાર તેમજ ડિમ્પલબેન અર્જુનદાસ શાહ NA ઇન્ડસ્ટ્રીઝ તલોદ પરિવાર થકી પતંગ દોરીનું વિતરણ કરવામાં આવ્યું અને એ દિવસે તમામ દાતાશ્રીઓ શાળામાં અભ્યાસ કરતા મુકબધિર દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી। જેમાં ખાસ બાબત એ છે કે ડિમ્પલબેન પોતે પણ દિવ્યાંગ છે અને એમનો જન્મદિવસ દર વર્ષની જેમ કપિલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ તેમનો પરિવાર અને મિત્રો આ બાળકો સાથે ઉજવણી કરે છે, જેથી માનવ કલ્યાણ મંડળ તલોદ તેમજ શાળા સ્ટાફ પરિવાર તમામ દાતાશ્રીઓનો આભાર માને છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।